વિરામ બાદ આપનું સ્વાગત છે। વાત ચાલી રહી છે પ્રેરણાદાયક સૌજીભાઈ ધોળકિયા સાહેબ। સૌજીભાઈ, વિરામમાં જતાં પહેલાં આપે દાતારીની વ્યાખ્યા જે અત્યારે લોજિકલી છે એ આપે સમજાવી, ખૂબ સારી વાત હતી। હવે પ્રશ્ન એ થાય છે કે માણસને વિકાસ કરવો હોય, આપ ટોપ ટુ બોટમ વિકાસની પરિભાષા છો, ડાઉન ટુ અર્થ રહેલા છો, એટલે આનો જવાબ તમે આપશો અને મારા દર્શકોને આ 101% આ ઉપયોગી થશે। માણસને વિકાસ કરવો હોય, ઉદાહરણરૂપ બનવું હોય તો સૌજીભાઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આમ લોજિકલી આપણે વિચારીને તો વિકાસ તો આ દુનિયામાં બધાને કરવો જ છે, અને વિકાસ કરવો એ અધિકાર છે અને એનો હક છે। પણ આમ વિચારીએ તો વિકાસ મેં મારી જાતને કાયમિક માટે વિકાસમાં જો સફળતા કેવી રીતે મળે તો મેં પહેલાં કમિટમેન્ટ કરેલું મારી લાઈફનું કે હું કદાચ આટલો કેપેબલ થઈ જાઉં તો શું હું આવો નવો રહીશ, મને આટલા મળી જશે તો હું આ કરીશ। પહેલાં મારું જાત સાથે કુદરત સાથે કમિટમેન્ટ હતું, એ કમિટમેન્ટ હું કોઈ દી તોડતો નથી કે મેં નક્કી કર્યું અને પછી મને એ સફળતા મળી ગઈ, પછી મારા વિચારોમાં ચેન્જ આવે, એ કમિટમેન્ટ મેં જાતને પહેલાં આપેલું છે। એના ભાગરૂપે એક બિઝનેસમાં પણ અમે પોલિસી નક્કી કરીએ, બિઝનેસમાં પણ એક ટાર્ગેટ નક્કી કરીએ, અને બિઝનેસને કે ભાઈ આટલું આપણને વળતર મળે તો આ વળતર આપણે રિયાલિટીમાં આપવું જોઈએ। એટલે બિઝનેસમાં પણ એવું જ સ્વરૂપ મળે છે કે તમારે મોટું માણસ થવું છે તો મોટા માણસ એમનામ કાંઈ થવાતું નથી, મોટા માણસ ખસાયા વગર થતા જ નથી, મોટા માણસ લેટ ગો કર્યા વગર થતા જ નથી, મોટા માણસ બીજાના પ્રશ્ન સાંભળ્યા વગર થવાતું જ નથી। એટલે સર્વાંગી વિકાસ કરવો હોય તો લોકોની કેમ વિકાસ થાય, બાય પ્રોડક્ટ આપણો વિકાસ થાય। તમે બીજાનું કેવી રીતે સારું કરો, તમારું સારું થાય જ। આપણા ધંધામાં રાષ્ટ્રનું, દેશનું, સિટીનું, સમાજનું ક્યાંય અહિત નથી થતું ને, એ ધંધો કરો, વિકાસ થાય ને થાય। ક્યાંય પણ પોલિસી નક્કી કરવી હોય તો સમાજ કે રાષ્ટ્ર કે દેશ કે સિટી બેલેન્સ તો રહી છે ને, એ બેલેન્સ સીટ રાખીએ એટલે વિકાસને કોઈ રોકી જ ના શકે, કારણ કે કુદરતને એ જ જોઈએ છે જે માણસ બેલેન્સ કરે છે। એટલે મારી પોતાની વ્યક્તિગત ફિલોસોફી એ છે કે આપણે ટોટલ પોલિસી બેલેન્સિંગ વાળી હોવી જોઈએ, નિયમ આપણે પાળતા હોઈએ તો જ બીજો પાળે। એટલે શરૂઆત તો ખરેખર આપણાથી જ કરવી જોઈએ કે હું એ પાળું છું તો બીજા પાળે। હવે એક પ્રશ્ન અહીંયા આવે છે, સૌજીભાઈની ફેક્ટરીમાં આવનાર કોઈ પણ કર્મચારી ઓછું ભણેલો હશે તો ચાલશે, રોગી હશે તો સારવાર થશે, પરંતુ સૌજીભાઈની ત્યાં કામ કરતો કર્મચારી કોઈ પણ પ્રકારનું વ્યસન કરતો હશે તો કામ નહીં કરી શકે। વ્યસનના આટલા બધા વિરોધી સૌજીભાઈ કેમ છે? એમાં તો એક તો જાણે વિરોધી તો એટલે શું કે એક સ્વજન ખોયો છે, અને વ્યસન મેં કરેલું પણ છે, વ્યસન મેં છોડેલું પણ છે અને છોડાયું પણ છે। એટલે વ્યસન બધા એવું કે છૂટે નહીં, એની મેં પુરવાર કર્યું છે। મેં 20 વર્ષ 15 વર્ષ માવા તમાકુ ખાધી છે અને છેલ્લા 10 વર્ષથી છોડી દીધેલા છે। એક સ્વજન ગુમાવ્યો ત્યારે નક્કી કરેલું, સ્વજન અમારો એ હતો, અમારો પાર્ટનર હતો, ભત્રીજો હતો, જેનો આધાર આખી કંપનીનો એની ઉપર આધાર હતો। એક તો ભત્રીજો ગયો એનો આઘાત લાગ્યો હતો, અને એક અમારો આધારિત માણસ, કંપનીનો આધારવાળો માણસ ગુમાવ્યો, એનો એક આંચકો લાગ્યો હતો। એની શ્રદ્ધાંજલિ રૂપે નક્કી મનમાં એક હાથ અંદરથી એક અવાજ નીકળ્યો કે હવે આપણે સ્વજને ગુમાવવો નથી, આપણો એમ્પ્લોય ગુમાવવો નથી। એટલે ત્યારથી એવું નક્કી કર્યું, એટલે ટ્રેનિંગ લેવાની ચાલુ કરી, કન્વિન્સ કરવાના ચાલુ કર્યા, ધીરે આજે 10 વર્ષ થયા, આજે 13 વર્ષ થયા, 2000ની અમે શરૂઆત કરેલી। 13 વર્ષમાં 100% અહીંયા તો ન જ ખાતા હોય, પણ બજારમાં અહીંયા જઈને 98% અમારા એમ્પ્લોય માવા તમાકુ ગુટકા કે ડ્રિંક ન પીતા હોય એવો અમે દાવો કરી શકીએ। બાય ચાન્સ અમને ખબર પડી જાય કે આને 3-4 હોર્નિંગ અપાઈ ગઈ છે અને હજી આ છોડતો નથી, એટલે અમે એને પ્રાર્થના કરીએ છીએ તું અમારી કંપની છોડી દે, કારણ કે તારા હિસાબે બીજા 3 એમાં જોઈન્ટ થાય છે, તું છોડતો નથી, એટલે એ એને ખબર છે। એટલે અમારે તું કદાચ ન છોડી શકતો, ઘણા 50 વર્ષના હોય ને એ એમ કે, 55 વર્ષના હોય ને એ એમ કે હવે મારે બધું થઈ ગયું તો મને હવે શું ફરક પડે, વયો જાવ તો આપણે આમ
બીજો શબ્દો વાપરીએ તો અતિશયોક્તિ લાગે, તો પછી આમ તો વયું ન જવું જોઈએ. પણ હું એને એમ કહું છું કઈ વાંધો નથી, પણ અહીંયા જે છે 40-35 વર્ષના એની હજી લાઈફ બાકી છે, એને તમે ખાવશો એટલે એનો 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 કોન્ફિડન્સ તૂટતો જાય છે. એટલે તમે પ્રાર્થના કરીએ તમે છોડી દો, અને ખરેખર અમે નથી ચલાવતા. ઓકે સૌજીભાઈ, આપનું એક સૌથી મોટું એક બિઝનેસ એમ્પાયર છે, કરોડોનો અહીંયા વેપાર થતો હોય છે, એટલે સીધી રીતે કહી શકાય તો આપની એક પોતાની કોર્પોરેટ કંપની છે. પણ સૌજીભાઈ, કોર્પોરેટ કંપનીની મારે વાત પહેલાં કરી લઉં કે કોર્પોરેટ કંપનીમાં કર્મચારીનો પગાર વધારો અથવા એનો ગ્રોથ ત્યારે જ થતો હોય, એ નિયમિત હોય, હાર્ડ વર્કર હોય, એની પાસે વિઝન હોય. પણ સૌજીભાઈએ તો કોર્પોરેટ કંપનીની આખી વ્યાખ્યા જ બદલી કાઢી છે. કર્મચારીઓને પગાર વધારો આપવાનો તો એ નિયમિતતા નહીં, એના સંસ્કાર જોઈને આ કોર્પોરેટની આખી વ્યાખ્યા બદલવાની વાત ક્યાંથી આવી? અમે હીરા ઘસ્યા ને એટલે આનો બહુ પ્રેક્ટિકલી અનુભવ હતો કે હીરા ડાયમંડ ઇન્ડસ્ટ્રી એવી છે, ખરેખર માણસ ધારે ને એટલું એમાં કામ કરી શકે ને એટલું એ કમાઈ શકે. એટલે અમને પ્રેક્ટિકલી નોલેજ હતું, ભણતર તો હતું નહીં. એટલે અમે એક માણસને આજથી 5 વર્ષ પહેલાં ટ્રેન કરવાનું ચાલુ કર્યું, તૈયાર કરવાનું ચાલુ કર્યું. અમારે ત્યાં કોઈના વર્કર કે કોઈનો આર્ટિસ્ટ કે એન્જિનિયર રેડીમેડ આવીને અહીંયા કામ કરવા મળે એવું નહીં બને. એને અમારે 3-4 મહિનાની ટ્રેનિંગ આપવી જ પડે. અમે એ ટ્રેનિંગ એ પ્રકારની આપીએ છીએ, કેવી રીતે ડાયમંડમાં વેલ્યુ એડ થાય, કેવી રીતે સાઇઝ એડ થાય, કેવી રીતે પેરિટી એની સુધરે, કેવી રીતે સ્પીડ વધે, કેવી રીતે નો બ્રેકિંગ કામ કરી શકાય, કેવી રીતે ફિનિશિંગ વધે, ક્વોલિટીવાળો ટાઈમ કેવી રીતે યુઝ કરવો, એવી બધી ટ્રેનિંગ આપીએ છીએ. કે આપણે કામ 6 કલાક જ કરવાનું છે. અમે લોકો 7 કલાકથી વધારે કલાક આપતા નથી કોઈને. 7 કલાકમાં ટાર્ગેટ પૂરો કરવાનો એને ટાર્ગેટ આપીએ છીએ. એને બીજાના એક્ઝામ્પલ આપીએ છીએ કે એક માણસ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં 50,000 કમાઈ શકતો હો તો આપણે બધાને દાવો કરવો જ જોઈએ, હું પણ 50,000 કમાઈ શકું, કારણ કે મારે 2 રોટલા ખાવા જોઈએ છે ને તમારે જોઈએ છે. 50,000 કમાવા એ આપણા હાથની વાત છે. 50 લાખ કે કરોડપતિ થવું એ કદાચ આપણે નસીબની વાત ઉપર છોડી દો, એમાં આપણે નથી પડતા. 50,000 એક મજૂરી કહેવાય. લાખ રૂપિયાનું કામ કરવું એટલે અમારી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મજૂરી કરી કહેવાય. તો લાખ રૂપિયા 50,000 રૂપિયા માણસ કમાઈ શકે. 2 કાન, 2 આંખ અને 2 હાથ, પગની જરૂર નથી, આ માણસ કામ કરી શકે. વિકલાંગ લોકોને પણ અહીંયા અમે 2 બેસાડ્યા છે. 1 વર્ષ થયું છે, 1 વર્ષ પછી તમે આવજો, હું તમને દાખલો દઈશ. એ પણ 50,000 25,000 કમાઈ શકે છે. એવી અમે ટ્રેનિંગ આપીએ છીએ. હવે આ ટ્રેનિંગ હું કામ આપીએ છીએ? આમ તો લોજિકલી એના પૈસા વધે ને, એની બાય પ્રોડક્ટ અમારી કેપેસિટી, કામની ક્વોલિટી, અમારી ઈલ, અમારી વેલ્યુ એડ કરે છે. એટલે અમે કઈ દેતા નથી, વેલ્યુ તો અમને આપે છે. અમે તો ખાલી ટ્રેનિંગ આપી છે. એટલે એ લોકો જેટલું બી વધારે કમાય ને એટલું અમને જાજુ મળે. આ એક ગણિત અમે એને શીખવાડી દીધું છે અને એક આ કંપનીની પોલિસી આપી દીધી છે. એ લોકોએ વેલ્યુ એડ કરી છે એટલે એને મળે છે ને એની કરતાં 5 ગણા અમને મળે. એટલે અમારા હિસાબ જોવાની જરૂર નથી, પણ આ કુદરતનો કાનૂન છે. ઓકે સૌજીભાઈ, એવું કહેવાય છે કે રત્ન કલાકાર એટલે ઓછો ભણેલો હોય, વ્યસની હોય. રત્ન કલાકારની એક પરિભાષા છે, પરંતુ આપના ત્યાં આખી રત્ન કલાકારની પરિભાષા બદલાઈ ગઈ છે ત્યાં સુધી કે MBAના જે વિદ્યાર્થીઓ હોય છે એને પણ આપ તાલીમ આપી રહ્યો છો. આખો આ વિચાર ક્યાંથી આવ્યો? હા, એ સારું. રત્ન કલાકારની એક તો જાણે વ્યાખ્યા, એટલે ફેર આ દુનિયામાં રત્ન કલાકાર જેવો આર્ટિસ્ટ દુનિયામાં કોઈ પેદા જ નથી થયો. આર્ટિસ્ટ એટલે જે હીરા ઘસે ને એને આર્ટિસ્ટ કહેવાય, અને જે સાઇન મારે ને એને એન્જિનિયર કહેવાય. એની જેવો એન્જિનિયર કોઈ હજી બિલ્ડિંગ નથી બનાવી શક્યો, કારણ કે ડાયમંડની અંદર જઈને પ્લાન કરવો એ કોઈની તાકાત નથી. સોનોગ્રાફીના મશીન વગર અંદર પેટમાં શું છે કોઈ કહી શકે? તમારો ડાયમંડનો વર્કર હાઈ ક્લાસથી કહી શકે કે આમાં આ ડાયમંડ નીકળવાનો છે. લાઇનથી મોટો એન્જિનિયર કોઈનો એમાંથી પ્લાન કરે છે. અને આર્ટિસ્ટ XXX છે ને, જે કામ કરવું ને એ વર્લ્ડમાં તમે હીરાના ન ખબર હોય એટલે XXX નું જ્યારે 3x મેળવવાના હોય ને ત્યારે છેલ્લી સેકન્ડનો છેલ્લો ભાગ ચાલતો હોય ને ત્યારે થોડી વાર શ્વાસ રોકવો પડે, ત્યારે એ 3 XXX મળે છે. એ કામ કરવાની કળા આની પાસે છે, આની પાસે આ નોલેજ છે. એની પાસે આપણે એમ કહીએ છીએ ભણતર નથી, આની પાસે નોલેજ છે એવું તો કોઈની પાસે નથી, પણ આને ખુદને ખબર નહોતી. આ હનુમાન છે, એને અમે ખાલી પ્રેરણા આપી. ઓલા રાવણે કેમ પૂછડું હળગાવીને હનુમાનને પ્રેરણા મળી ગયા, હું તો લંકા હળગાવી શકું.
એમ અમે એને પ્રેરણા આપી છે કે તું તો બધું કરી શકે છે અને ઈ અનુમાન કરે છે. એટલે ખરેખર તો આ લોકોને એટલે અભણ નથી. પણ હું તમને બીજી વાત કરું કે ભણેલાનો તમે પ્રશ્ન કર્યો એનો જવાબ આ છે કે અભણ આ કરી શકે તો ભણેલા શું ન કરી શકે એ તો કોઈને શ્રદ્ધા નથી, કોઈને વિશ્વાસ નથી, કોઈને કરવું નથી, કોઈને આવવું નથી. હીરા ઘસુની વેલ્યુ પહેલેથી ડાઉન મૂકી દીધી. હીરા ઘસુ એટલે લોકલ માણસ, હીરા ઘસુ એટલે સામાન્ય માણસ, અભણ માણસ. તદ્દન ખોટી વાત છે. હીરા ઘસુ જેટલું નોલેજ દુનિયાના કોઈ માણસ પાસે નથી. MBA ના વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે, એ વાત મારે જાણવી છે. હા, એટલે અમે નક્કી કર્યું કે આ લોકો કરી શકે તો પછી મારા જે ભત્રીજા હતા 3 આવ્યા, એમાં 2ને મેં હીરામાં લીધા. 3 MBA કર્યું, બે લંડનથી કર્યું, એકે અમેરિકાથી કરેલું છે. એમાં 2માં મેં 2ને લીધું. સ્વૈચ્છિક બધાને છૂટ આપેલી કે અમે લોકો તો હજી 20 વર્ષ લડવાના છીએ. અમારે 8 છોકરાઓ છે, 4 ભાઈને થઈને હજી 4 જ ધંધામાં આવ્યા છે. એટલે અમારી પાસે હજી 4 પાછલા છે જ લેવા હોય તો 10 વર્ષમાં. તમારે જે ધંધો કરવો એ કરો. 1 વર્ષ પછી એને સર્વે કર્યું. MBA અમેરિકા કર્યું, લંડન કર્યું. આ લોકોએ 1 વર્ષ સર્વે કર્યું. ઇન્ડસ્ટ્રી કઈ જોઈન્ટ કરવી, પૈસા હતા, એજ્યુકેશન એ હતું. 1 વર્ષ સર્વે કરી અને મોટો નાના ભાઈનો દીકરો છે આવ્યો, બાપુજી પિન્ટુ, હજી અમે સર્વે કર્યું ને હીરા કરતાં કોઈ બિઝનેસ સારો નથી. મેં કીધું મોસ્ટ વેલકમ. અમારે આ જ શબ્દો જોઈતા હતા અને સાંભળવા હતા, એટલે તમે આવી જાઓ. અને એ આવી ગયા. પછી મેં એને 5 વર્ષ કમ્પ્લીટ ટ્રેનિંગ આપી, જે અત્યારે MBAના સ્ટુડન્ટને હું આપી રહ્યો છું. 1 વર્ષ થયું. 100 MBAના સ્ટુડન્ટ છે. MBA, એન્જિનિયરિંગ, BBA જે ડિગ્રીવાળા છે, એમાં ડૉક્ટર બી છે, એમાં મગજનો કામ લોયર બી છે, B.Ed કરેલા બી છે, શિક્ષકની નોકરી કરીને પછી આવેલા બી છે. જુદા જુદા 12-13 જાતની ડિગ્રીવાળા 100 સ્ટુડન્ટો અમારે ત્યાં અહીંયા ટ્રેનિંગ લે છે. એ ટ્રેનિંગ હું આપું છું, જે મેં પિન્ટુને આપી. ધર્મેશ જે અત્યારે અમારું પ્રોસેસ છે એનું હેડ કરે, આખું હેન્ડલિંગ પિન્ટુ. અને જે પરચેસિંગનો આખું મારી પાસે 2 જવાબદારી હતી, પરચેસિંગની અને મેન્યુફેક્ચરિંગની. પરચેસિંગ કરે ધર્મેશ, જે મેં 5 વર્ષમાં 2 મારી જવાબદારી એને સોંપી દીધી છે. પણ એ બધી એને ટ્રેનિંગ આપી. 1 વર્ષ ઘંટીએ રાખ્યો, 1 વર્ષ ક્લિવિંગમાં રાખ્યો, 1 વર્ષ ગ્રેડિંગ માર્કેટિંગમાં રાખ્યો, 1 વર્ષ મારી સાથે રફની પરચેસિંગમાં રાખ્યો અને 1 વર્ષ સેપરેટ હોતું. સૌજીભાઈ, અત્યારે લાખો દર્શકો આપને જોઈ રહ્યા છે. દરેકની એક તમન્ના હોય છે જીવનમાં આગળ જવું. આપ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છો. જમીનથી શરૂઆત કરી અને આજે આપ ક્યાં છો. આજે મારા તમામ દર્શકો સૌજીભાઈના મોઢે જો એક સંદેશ સાંભળવા માગતા હોય કે જે એમના જીવનની અંદર દિશા નિર્દેશ સાબિત થાય, તો સૌજીભાઈ શું આપશે? મારો સંદેશો એ જ છે કે કોઈ પણ કામ કરો, કોઈ પણ કામ કરો, એને પ્રેમ કરો. આપણે કામ કરીએ છીએ પણ એ ખરેખર પ્રેમ નથી કરતા. જે કામને પ્રેમ કરે છે ને એ કામ એને સફળતા આપે છે ને આપે છે. જે કામ મેં મારે લાઈફમાં પ્રેક્ટિકલી અનુભવ કર્યા છે. હું જમીનને પણ એટલો બધો પ્રેમ કરું છું અને મારી બિઝનેસને પણ એટલો પ્રેમ કરું છું. જે કરું છું એ દિલથી કરું છું. મને મળે છે ને એ બધું દિલથી જ મળે છે, બિલથી નથી મળતું. એટલે કરવું હોય ને એ એવું કરો કે જેમાં એને પ્રેમ કરો, એને પ્યારથી કરો, એને દિલ દઈને કરો, એમાં લગ્નની સાથે કરો, એમાં રિઝલ્ટ 100% મળે છે. જ્યારે આપણે પ્રેમથી નથી કરતા ને એટલે વેઠ થાય છે. વેઠ આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો કામ નથી થતું, વેઠ થતી હોય છે. એટલે રિઝલ્ટ કેવું મળે? વેઠ જેવું. આપણે જોઈએ એવું નથી મળતું. એટલે મારો છેલ્લો સંદેશો તો એ છે. સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને હું આપને અહીંયા રોકીશ. તો દર્શક મિત્રો, આ હતા સૌજીભાઈ ધોળકિયા. એક નાના પાયે શરૂઆત કરી, પરંતુ રક્ષા કરી ધર્મની. અને આપ જોઈ શકો છો કે ધર્મએ એમની રક્ષા કરી. આખી વાતનો નિચોડ એક હતો કે સૌજીભાઈ એક વાત મહત્વની કહી નાખી અને જીવનમાં ઉતારવા જેવી છે. સૌજીભાઈ કીધું કે મુસીબત જ્યારે પણ આવે ત્યારે સમજી લો કે ઈશ્વર તમારી કસોટી લઈ રહ્યો છે. હથિયાર જે દિવસે તમે હેઠા મૂકશો ત્યાં જ જીવન નોંધ છે. મિત્રો, લડતા રહો, ધગસથી કામ કરતા રહો, કેમ કે સફળતા ક્યાંય નહીં પણ માત્ર ને માત્ર તમારા પગમાં જ છે. આવી જ એક પ્રેરણાદાયક વ્યક્તિને લઈને ખૂબ ઝડપથી આપની સામે આવીશ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.